કે અહીંયા દાસી જીવનના ચમત્કાર વિશે વાત કરે, પરચા વિશે વાત કરે. પરચા વિશે તો જો વાત કરી તો જીવણ સાહેબના ગોંડલનો એક જગવિખ્યાત પરચો છે કે ગોંડલની જેલમાં પૂર્યા હતા. ત્યાં ભગવાન ઘોઘાવદરથી આવ્યા સામળીઓ બનીને શેઠ જીવણ ભક્તે આપ્યો દીકરો અને કોરી ધરવી છે મારે ભેટ. ભગવાન પોતે આવી અને એનું ઋણ ચૂકવી જાય છે અને જેલ મુક્ત કરે છે. હાલ અત્યારે ગોંડલ સ્ટેટ પાસે એ કોરી પડી છે, એની પૂજન થાય છે. પછી પરબની વાવમાં પાણી નહોતું તો ત્યાં પણ જીવણ સાહેબને બોલાવી અને અંદર ઉતારી અને પછી જીવણ સાહેબને કે હવે જો પાણી થાય ને બાપા તો બારા કાઢીને તમને. હા, પછી ત્યાં જીવણ સાહેબ ભજન બોલે છે, પાર છો અપાર છો સામ સેવકના સરદાર છો. અહીંયા આવી ખબર નહોતી ઊંડેરા ઉતારશો, દીનાનાથ દગો કરીને વગર મોતે મરાવશો. આ ભજન ગાયું પછી પાણીની હારે ઉપર આવ્યા અને ઓલું રહ્યું એક બાઈને સાંસારિક દુઃખ હતું. જીવણ સાહેબને જવું પાછું બધેને ભક્તિના માર્ગ નહોતા બતાવતા. બુદ્ધની જેમ જેવી માણસને દુઃખ એ પ્રમાણે એનો રસ્તા હતા. આ બાઈ રહ્યા એને દુઃખ સાંસારિક હતું, કુટુંબિક હતું. તો જીવણ સાહેબે એને ન્યા ભજનમાં સમજાવી દીધી. બાઈ મોઈન પાછળ આવી ગયા હતા ધણીથી કંટાળીને. તો ન્યા કીધું કે રૂપ દેખીને રાચીએ બેની પદ પોતાની જાય, નબળો સબળો ધણી પોતાનો ઈશ્વર કીધો ન જાય. તું આમાં ધ્યાન રાખ, તું એને ઈશ્વર તરીકે માન, ઈશ્વર તારું સાંભળશે ધરાર અને તારું હરિભજે સુખ થાય. એટલે જીવણ સાહેબ પાસે એવું કોઈ નહોતું કે ગમે એ આવે એને હાલ તને આ ઓમ સોમ દઈને માંડે ભજવા. એ જોઈ લેતા કે આને શારીરિક દુઃખ છે, માનસિક દુઃખ છે કે આર્થિક દુઃખ છે, એ પ્રમાણે એને ઉપદેશ આપતા. આ જે ગંગાજી ગંગાજી પણ ઘોઘાવદરમાં ગંગાજી પ્રગટ થયા. આખો સંઘ જાતો હતો. જીવણ સાહેબને ભીમ સાહેબે કીધું કે ભાઈ તારે ઘેરે આંગણ ગંગા ગોમતી, તારે શું કામ બીજે જવું જોઈએ. તો એ વચન પછી જીવણ સાહેબ ત્યાં ગંગાજી અહીંયા ચામડા રંગવાન કુંડમાં ગંગાજી પ્રગટ થયા. પણ ચુવાસૂતને કારણે કોઈ નાતા નહોતા. પછી જીવણ સાહેબે લાકડીનો લીટો કરીને સામે ગામની બહારે ગંગાજી એની ભેગા ગયા ને અમે નદી રહીને ત્યાં સુધી લઈ ગયા. પછી બધે ગામ લોકોએ સ્નાન કર્યું એમાં અને 3.5 દિવસ અહીંયા ગંગાજીની પધરામણી થયેલી. હાલમાં આ વાવ બનાવી દીધી, બાકી ત્યાં ચરમાનો કુંડ જ હતો. અને બીજું એક ચમત્કાર મતલબ જે કયો એ પરચા કયો, આ જે કે વાંસનું આ આંબલીનું વૃક્ષ છે એના એ આંબલી છે ને એ જીવણ સાહેબના પુત્ર દેસળ ભગત પરચાની છે. એમાં વાત એવી બની, જીવણ સાહેબ સમાધિ લઈ લીધી. પછી દેસળ ભગતે 65 વર્ષે આયુષ્ય પૂરું કરીને સમાધિ લીધી. તો વિઘ્ન સંતોષી ગામમાં હોય તો એ લોકો એમ કહે છે કે જીવણ સાહેબના તો પરચા જોયા, ભજનો જોયા, ભગવાન એના કામ કરી ગયા. દેસળ ભગતને જો ગામમાં સમાધિ આપવી હોય તો એનું કાંઈક પ્રમાણ આપો. તો દેસળ ભગત તો સમાધિમાં લીન હતા. પછી આ અમરા બાપા એના સેવક એણે અરજી કરી કે મારા બાપ તારી મારી બેની આબરૂ ન જાય એટલે માટે મારે કાંઈક કરવું પડે, તું આને કાંઈક સમજાવો. પછી ધજાનો વાહડો હતો, એ વાહડામાંથી આંબલીની ડાયરું ફૂટ્યું. પછી જીવણ દેસળ ભગતને અહીંયા ઘોઘાવદરમાં સમાધિ લેવા દીધી. નકર કહી દીધું તું શમશાનમાં લઈ જાઓ, ગામની અંદર નો સમાધિ લેવા દીધી. આ એનો ચેતન પરચો પછી અહીંયા સમાધિ આપી. જોઈ રહ્યા છો જગાભાઈ ડાફોડા પરિવારનું જે જૂનું મકાન છે. અને બાબુ આ જે છે એ કંઈક જે ચમત્કાર કે પરચો છે. જીવણ સાહેબે મકાન બનાવ્યું પછી ઉપર મોભાર કહે છે, અને અમારી ભાષામાં અહીંયા આડસર કહે છે. હા, અને મોભારનું લાકડું હતું એ ટૂંકું થયું. હુતાર મિસ્ત્રી કે બાપા આ તમે ભજનમાં જ્યાં આવે ત્યાં ભૂલી જાઓ, તમને માપ દીધું હતું બીજું અને તમે આ ટૂંકા માપનું લઈ આવ્યા. અરે જીવણ સાહેબ કે બાપા હું ભૂલું નહીં, તમારી કાંઈક ભૂલ થતી. અરે ના બાપા જોઈ લ્યો, એમ નહીં કે આમ આમ એનું ફેરવી નાખો. એટલે પછી એને ફેરવું ને તો એક હાથ બે બાજુ મોટું થઈ ગયું. અત્યારે આ દેખાય છે આ હવામાનના અનુકૂળે થોડુંક વિખાઈ ગયું છે. પણ આ જ્યારે અમે નાના હતા ને ત્યારે અહીંયા સુધી હતું, ઓલી બાજુ એટલું જ છે, બહાર હતું. આ ચમત્કાર આડર સૂકું લાકડું લાંબુ કરી ફેરવવાથી બબે હાથ વધી ગયું. આ દેસળ બાપા જીવણ સાહેબના દીકરા દેસળ ભગત એણે પરચાની આંબલી બનાવી. ધજાનો વાહડો હોય એમાંથી આંબલી બનાવી પછી અહીંયાની સમાધિ આપી. એનું પ્રમાણ આ પરબનો પરચો છે કે જ્યાં પાણી નહોતું પરબમાં તો જીવણ સાહેબ કૂવામાં ઉતાર્યા. આ જીવણ સાહેબનો છે. અહીંયા પણ ભગવાન અને માતાજી આવેલા કે ભાઈ જીવણ ભક્તે અમને દીકરો આપ્યો એને ભેટ ધરવી. આ વાત એવી છે કે જીવણ સાહેબે ઘોડી લીધી હતી તો ઘોડીના બાકીમાં લીધી હતી. વાણિયા
કસોટી કરવા હાટું જ આપી હતી કે જીવણ ભગત તમે લઈ જાઓ, તમે સાચા માણસ છો, તમારા પૈસા ક્યાં ખોટા છે લઈ જાઓ, અને જ્યાં આપણે શરત એવી કે ભેગા થાય ત્યાં દેવાના તમારા પૈસા, બાકી અત્યારે લઈ જાઓ. રસ્તે ભેગા છે, રસ્તે હા ગમે ત્યાં. તો કસોટી કરવા જીવણ સાહેબ એક વખત અહીંયા સુલતાનપુર શિવરાજગઢની ગામત્રે ગયા, અને વાણિયાને ખબર પડી કે આજ બહાર ગયા છે જીવણ સાહેબ. તો રસ્તામાં આંતરા ભાડનો હોકરો કહેવાય છે, મોવિયા અને શિવરાજગઢ વસારે, ત્યાં વાણિયો ભેગો થયો. જીવણ ભગત તમે વચનના પાકા ભગત હોવ તો આપણે વાત હતી કે ભાઈ જ્યાં ભેગા થાય ત્યાં આપણે પૈસા આપવાના, તો આને આપો. તો જીવણ સાહેબ કે ભાઈ તમે ગામમાં આવો તો કંઈક કરી દો, અહીંયા સીમમાં મારી પાસે શું હોય. એ કે નહીં, વચન તમે ચૂકવી જાઓ, તો વચન ઊભા હો તો અહીંયા જ આપો પૈસા. પછી જીવણ સાહેબ ત્યાં ભગવાનનો આરાધ કરે છે. તો આમથી વેલડું આવે છે, પતિ પત્ની દંપતી, કે ભાઈ ઘોઘાવદરનો રસ્તો ક્યાંય બાજુ છે, આ વાણિયાને પૂછે છે. બરાબર. તો કે તમારે ઘોઘાવદર શું કામ છે? કે ભાઈ અમને જીવણ ભગત દીકરો આપ્યો છે, એને અમારી માનતા છે, એ દેવા જવું છે, રસ્તો બતાવો ને ઘોઘાવદરનો. અરે ભાઈ ક્યાં ઘોઘાવદર જવાની જરૂર છે, આ જીવણ ભગત જો આ ભજન ગાય બેઠા બેઠા. પછી ભગવાન માતાજી બે ત્યાં જાય, આ એને કોરી જીવણ સાહેબના શરણોમાં ધરે છે, અને એ તો એનું કામ કરીને વયા જાય છે. પછી જીવણ સાહેબ આંખું ખોલીને જોઈ તો ત્યાં પૈસા આવી ગયેલા. પછી વાણિયાને કે ભાઈ તારા થતા હોય લઈ લે. તો કે મારે કાંઈ જોતું નથી, મારે તો આ તમારી જગતમાં કીર્તિ હતી ને કે પરચા પૂરે ભગવાન આવે એ જોવા હાટું જ મેં અખતરા કર્યા છે. તો એને ન લીધા. પણ જીવણ સાહેબ પણ માયાથી પર હતા, એને એ જે પૈસા હતા ને એ વાવમાં નાખી દીધા, બાકી ઘેરે ન લેવા. એ કે આ માયાથી પર રહેવા હાટું તો હું આ ભક્તિ કરું છું, જો હું આમાં લપેટાઈ જાય હા તો પછી મારે આ બધું ચક્રમાં પડી જાવ ને માયાના ફંદમાં. એટલે એને ભજનમાં કીધું માયા મસની કોટડી આમાં કંઈક નર રહી જાણ્યા, ખાધી પીધીને ખૂબ ખર્ચી દિલમાં દાગ ન આવવા દીધો. માયા એવી વસ્તુ છે કે મસની કોટડી છે, પણ એમાં ઘણા રહેવાવાળા છે જેને દાગ નથી પડવા દીધો. આ લઈ લ્યો, શું છે આ મટી ગયું હોય ને કંઈક દર્દ એ છે, જો મૂકી ગયા હોય. દાસી જીવણ સાહેબના પુસ્તકો, કેલેન્ડરો, ફોટા, કોઈ પણ મૂર્તિ, જે કાંઈ સામગ્રી જોતી હોય એ અહીંયા તમને મળી જાય. અહીંયા કુવાની બાજુમાં જ છે સ્ટોલ. તો દર્શક મિત્રો અહીંયા જે પણ દર્શન કરવા આવતા હોય એ લોકોને કોઈ પુસ્તકો છે, દાસી જીવણ સાહેબના જીવન વચ્ચેના ભજનો ના લખતા હોય, અને ફોટો છે, મૂર્તિ છે, એ બધું જ મિત્રો અહીંયા અવેલેબલ છે. તો જે પણ મિત્રો આવે અહીંયા મંદિર દર્શન કરો તો એમને એ પણ અહીંયા મળી રહેશે.